ઠંડા પાણીના હું નુકસાન ગણાવી દઈશ. ભયંકર નુકસાનો છે ઠંડા પાણીના, અતિશય નુકસાનો છે, એ બી હું આજે બતાવી દઈશ. ઠંડુ પાણી હંમેશા યાદ રાખજો, પેટનું તાપમાન કાયમ 24 કલાક 37 થી 40 ડિગ્રી હોય છે. તો 24 કલાક આપણા હોજરીનું ટેમ્પરેચર પરમાત્માએ એવું ઓટોમાઇઝેશન કરેલું છે 37 થી 40 ડિગ્રી હોય છે. પરમાત્માએ પ્રકૃતિને આદેશો કર્યા છે, પેટને સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન આપ્યું છે, કોઈ પણ સંજોગોમાં પેટનું તાપમાન 37 થી 40 જોઈએ જ. એટલે જે લોકો ફ્રીજનું પાણી પીવે છે, ફ્રીજનું પાણીનું ટેમ્પરેચર લેસ દેન 10 ડિગ્રી, લેસ દેન 5 ડિગ્રી હોય છે. કેટલાક તો એવા વિદ્વાનો છે કે ગ્લાસ પરથી આમ રેલો ના ઉતરે ને ત્યાં સુધી પાણી નહીં પીવાનું, ચિલ્ડ વોટર. હવે એવા લોકો માટે તો આપણને એવું જ થાય કે આ મૂળમતી લોકો છે. તો ઠંડુ પાણી જે લોકો પીશે એનું પેટનું તાપમાન તત્કાલ ડાઉન થઈ જશે. એટલે શરીર, પેટ ફરીથી પોતાને એટલા ઊંચા તાપમાન પર લેવા માટે શું કરશે, કોઈ એક સ્પોટ પેટના તરત જ સકંજામાં આવતું હશે ને, એ સ્પોટ આપોઆપ પસંદ થઈ જાય. પછી ત્યાં નસીબના ખેલ ચાલુ થાય. જો કોઈનું પેનક્રિયાસ સપાટામાં આવી જાય તો પેટ સતત પેનક્રિયાઝમાંથી ઉર્જા ખેંચશે, ઉષ્મા ખેંચશે. જે તે દિવસે પેનક્રિયાઝમાં આ સોજો આવશે. અને જો આપમાંથી કોઈક ડૉક્ટર હશે તો એમને ખબર હશે પેનક્રિયાઝનો સોજો કેટલો ખર્ચાળ અને ખતરનાક હોય છે, મટતો જ નથી. પિત્તાશયમાં પથરી થાય, ડાયાબિટીસની બી લોટરી ઠંડા પાણીથી જ લાગે. હોજરીનો વાલ સંકુચિત થાય, એની સ્થિતિસ્થાપકતા ઘટે, હાઇટસ હર્નિયા કહેવાય છે એને. બધો ઉભરો મારશે ખાધેલું, લાય બળશે. પછી સમજો આંખોના ભાગમાંથી ઉષ્મા, ગુરુત્વાકર્ષણના નિયમ મુજબ અહીંથી ઉષ્મા ખેંચાવાનું શરૂ થશે. તો નાના 5-5 વર્ષના બાળકો બિલ્લોરી ચશ્મા પહેરે, બિલકુલ એટલા બધા ઘાટા ચશ્મા હોય છે એમને, બિલ્લોરી ચશ્મા. પછી કાનની નસો સુકાય એટલે બહેરાપણું આવે, અને મગજની નસોમાંથી ઉષ્મા ખેંચાય નાના મગજ માસેથી, ત્યારે જીવન પર પૂર્ણ વિરામ મૂકવાની ક્ષણો આવી જાય. કારણ કે જીવો કે ના જીવો કોઈ મતલબ નથી. ચાલે તો બી લથડિયા ખાય, 2 જણ પકડીને ચલાવવું પડે, સેરેબ્રલ એટ્રોફી થઈ જાય એને, એવા બધા વિષયો એક ઠંડા પાણીના પાપથી. એટલે ક્યારેય ઠંડુ પાણી નહીં પીવાનું. વાતાવરણના ટેમ્પરેચર કરતાં માટલાનું ટેમ્પરેચર 2 ડિગ્રી ઓછું હોય છે તો માટલાનું ટેમ્પરેચર ચાલે, પણ ફ્રીજનું પાણી તો આપને વિનંતી કરું છું ક્યારેય ના આપીઓ. જઠરાગ્નિ પર એટલો અત્યાચાર કરો છો આપ, કુઠરાઘાત કરો છો. અને શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાને કીધું છે કે અગ્નિઓમાં જઠરાગ્નિ હું છું, અને દર થોડી વારે તમે એ સગડી પર ઠંડુ પાણી નાખશો તો કેટલા બધા પાપના ભાગી થઈએ. એટલે ફ્રીજનું પાણી ના પીવાય. વંદે માતરમ. ભગવાન સ્વામિનારાયણ કી જય.